સાવરકુંડલા શહેરમાં આવેલી ગૌશાળામાં ટ્રસ્ટ દ્વારા અડદિયો ખવડાવવામાં આવ્યો છે। ગાયોને અડદિયો ખવડાવવામાં આવ્યો છે। મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે અડદિયો ખવડાવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આજે સાવરકુંડલા શહેરમાં આવેલી કૃષ્ણ ગૌશાળા ખાતે ગાયોને 51 કિલો અડદિયો ખવડાવવામાં આવ્યો હતો। जय परशुराम। भगवान श्री परशुराम सेवा चेरिटेबल ट्रस्ट सावरकुंडला द्वारा आयोजित छेल्ला 7-8 वर्षथी जे अडदियानुं वितरण योजवामां आवे छे एमां आ वखते मकर संक्रांति 14 तारीख आवी रही छे त्यारे गायो माटे पण स्पेशल ऑर्गेनिक गोळमां बनावी अने 51 किलो अडदिया गायो माटे बनाववामां आवेल, जेमां सावरकुंडलामां देवळागेट खाते आवेल कृष्ण गौशाळानी अंदर अंध, अशक्त, बीमार एवी गायोनी सेवा चाकरी करवामां आवे छे। मकर संक्रांतिना दिवसे एकी साथे बधा दानपुण्य करी अने गायोने खवरावता होय तो गायोनी तबियत पण बगड़ती होय छे। तेथी आ युवक मंडळ द्वारा 2 दिवस अगाऊ ज 51 किलो अडदिया बनावी अने आ बीमार अने अशक्त गायोने खवडाववामां आवेल छे। आथी हूँ जाहेर जनताने एक नम्र विनंती पण करवा मागुं छुं के तमो एकी साथे मकर संक्रांतिना दिवसे दानपुण्य न करता 2 दिवस अगाऊ के 2 दिवस पछी पण जो आ रीते दानपुण्य करो तो तेनुं पुण्य पण ते ज दिवसना दानपुण्य कर्या बराबर मळती रहतुं होय छे। तो 2 दिवस अगाऊ के 2 दिवस पछी दानपुण्य करी अने आवी सेवा करो एवी मारी नम्र अपील छे। जय परशुराम। देवड़ा गेट श्री कृष्ण गौशाला सावरकुंडला અહીં લોલી, લંગડી, અંધ, અપંગ અને બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે। 101 જેટલી ગાયો અહીંયા નિભાવ કરવામાં આવે છે અને સાચવવામાં આવે છે અને રાખવામાં આવે છે। એમની બધી રિલેટેડ ટ્રીટમેન્ટ ને એ બધું કરવામાં આવે છે। આજે ભગવાન શ્રી પરશુરામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યુવક મંડળ દ્વારા આજે અડદિયો ગાયોને ખવડાવવામાં આવ્યો છે। એ બદલ એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। તેમજ અહીં જે ગાયો છે એને મકર સંક્રાંતિ નિમિત્તે બધા આવી રીતે દાન આપે એવી અપેક્ષા રાખીએ છીએ। અમરેલી જિલ્લામાં મકર સંક્રાંતિનો તહેવાર હાલ પૂરા જોશની અંદર લોકો મનાવવા ઉત્સુક છે, ત્યારે મકર સંક્રાંતિના તહેવારે અનેક સંસ્થાઓ અને સ્થાનિક લોકો દાન દક્ષિણા કરતા હોય છે, જેમાં ખાસ કરીને ગાયોને ઘાસચારો તેમજ ગાયોને ખાણદાણ આપતા હોય છે। ત્યારે આજે સાવરકુંડલા શહેરમાં આવેલી કૃષ્ણ ગૌશાળા ખાતે આયુર્વેદિક અડદિયા ગાયને આપવામાં આવ્યો હતો।